હેલો મિત્રો, કેમ છો? હું છું ચિરાગ મીર અને બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અને તમારી સાથે એક સરસ મજાનો સુવિચાર શેર કરું. જો માણસ ડૂબી જાય તો પાણીનો વાંક કાઢે, પડી જાય તો પથ્થરનો વાંક કાઢે. કરવો છે સાહેબ બહુ માણસ. જો કાંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે. તો આજે હું મિત્રો જાઉં છું વાડીએ, કારણ કે સતત 5-6 દિવસ વરસાદ પડવાના કારણે રસ્તો તો ખરાબ, અને હજી પણ તમને રસ્તાના દ્રશ્યો બતાવું. હજી પણ રસ્તો ખરાબ છે. અને મેં મારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અને મારી વાડી મારા ઘરથી દૂર થતી છે 1.5-2 કિલોમીટર જેટલી. અને ગાડી મેં પાર્ક કરી ત્યાંથી મારી વાડી દૂર હશે 150-200 મીટર જેટલી દૂર. અને મારી વાડીની બાજુમાં જ આ મિત્રો તમને જે પથ્થર બતાવે ને, ત્યાં છે રેલનો પાટો. તો હું તમને રેલના પાટાના દ્રશ્ય બતાવું. આ છે રેલનો પાટો. અને આ મિત્રો પહેલો થાંભલો બતાવે ને, ત્યાં છે રેલનો ફાટેક. અને આ બાજુ રેલના પાટાની આજુબાજુ આ છે બોરડી. ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે. તો આ તમને જે લીલું લીલું બતાવે ને, ત્યાં લાલ લાલ બતાવશે, કારણ કે બોર થઈ જશે, બોર પાકી જશે. અને આ ધજા બતાવે ને, ત્યાં છે ખોડિયારમાંનું મંદિર. તો સૌ પ્રથમ ત્યાં આપણે દર્શન કરતા જઈશું. તો મિત્રો, હું તમારી સાથે બાળપણની મારી વાત શેર કરું. દિવાળીનું વેકેશન હોય, ઉનાળાનું વેકેશન હોય, તો અમે ગામડે આવીએ. તો ગામડે આવ્યા હોય ને તો વાડી આવવાનું મન થાય. તો વાડી આવીએ ને તો અમે નાનું મોટું કામ કરતા, જેમ કે કપાસ વીણતા. તો કપાસ વીણતા હોય તો અમારી વાડીની બાજુમાં જ નજીક રેલનો પાટો છે. તો જેવો અમને રેલગાડીનો પાવાનો અવાજ સંભળાય ને, તો અમે જે કામ કરતા હોય ને છોડીને કાઢીને અમને રેલના પાટે પહોંચી જાય. અમારી પાસે રૂપિયો હોય, 50 પૈસા આઠના હોય, કારણ કે અમે 50 પૈસા વાપરેલા. તો અમે રેલના પાટે મેકતા. તો થતું એવું, રેલગાડી એના ઉપરથી પસાર થઈને નીકળી જાય તો રૂપિયાનો સિક્કો હોય એ મોટો થઈ જાય. ખીલ્લી મેકવીને તો તલવાર ટાઈપ થઈ જાય. તો અમને આવા અમે બાળપણમાં નખરા કરતા, અમને મજા આવતી. પણ આવું ના કરવું જોઈએ, કારણ કે ટ્રેનનું જોખમ વધી જાય એમાં. મિત્રો, એ સમયે કોઈની પાસે ફોન નહોતા, કોઈની પાસે ઘડિયાળ નહીં. જે વીઆઈપી લેવલનો માણસ હોય એની પાસે ઘડિયાળ ને ફોન હતું. અને ફોને એવા નોકિયાનો હોય 2626. એમાં ખાલી રેડિયો જ વાગે અને કોલ લાગે ને એવું બધું થાય, બીજું કાંઈ ન થાય. તો ઘડિયાળ નહીં તો ટાઈમ અમે કઈ રીતે નક્કી કરતા? રેલગાડી જે પેસેન્જર ગાડી છે ને, એ 11:30 નીકળે. એ ગાડી નીકળે એટલે અમને ખ્યાલ પડી જાય 11:30 વાગ્યા. ને 5 વાગે જે માલ ગાડી નીકળે, અમને ખ્યાલ પડી જાય હાલો ભાઈ 5 વાગ્યા, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. 11:30 વાગે એટલે જમવાનો ટાઈમ થઈ જાય. એટલે અમે જે કામ કરતા હોય છોડીને કપાસની કોથળી ભરી હોય ખાતરની, એ માથે ખંભે મેકીને શેઢે લઈ આવવાની. આવીને ગાંસડી બાંધી દેવાની. પછી જમવા બેસી જવાનું. ભાખરી ને ગોળ ને છાશ આપે ને તોય ખાવાની મજા આવે, કારણ કે ભૂખ જ એવી લાગી હોય. તો આ મેં તમારી સાથે બાળપણની વાત શેર કરી. અને હવે આથી જઈએ ચાલીને વાડીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં દર્શન કરતા જઈએ, પછી જઈએ ચાલીને વાડીએ. ચપ્પલ કાઢી લો. જય ખોડિયારમાં. અને અહીંયા બાજુમાં છે બોરડી. બોર આવી ગયા છે, કાચા છે. ઘણા એમ કે ભગવાન ખાવા નથી આવતા. સબરીબાઈએ જે ભાવથી બોલાવ્યા એ ભાવથી બોલાવો તો ભગવાન અવશ્ય આવશે. નરસિંહ મહેતાએ જે ભાવથી બોલાવ્યા, મીરાબાઈએ જે ભાવથી બોલાવ્યા, ભાવથી બોલાવો તો અવશ્ય આવશે. તો હવે મિત્રો, હું જાઉં છું મારી વાડીએ આનાથી ચાલીને. આ ચારે બાજુ બોરડી છે. આ જુઓ મિત્રો, આ રસ્તો હજી કેવો છે. સરસ મજાનું દ્રશ્ય છે.
પાછી ગાડી નીકળે છે, હમણાં એક નીકળી બોરડી. ગાડી નીકળી જાય તો તમને સાથોસાથ બતાવી દઉં રેલગાડી. કદાચ તમને વોઇસ સંભળાતો હશે રેલગાડીના પાવાનું. આ બાજુ છે તુરનું વાવેતર, અને હવે તમને ગાડી બતાવી દઉં. ગાડી આવે જ છે કારણ કે પાવો સંભળાય છે. હાલ ગાડી છે. મિત્રો વિચારો જ ખરા, એક ખાલી એન્જિન પાછળ કેટલું લોડિંગ, એક સાથે કેટલી માલ સામાનનું ટ્રાન્સપોર્ટ કરી નાખે. આડું ગજબ રચના છે એન્જિનની. ગાડી સ્લો ચાલે છે કારણ કે આગળ સ્ટેશન છે, ત્યાં ગાડી કદાચ ઊભી રહેવાની હશે કારણ કે ગાડી થઈ ગઈ આવ સ્લો. માલગાડી છે એટલે એટલી બધી લાંબી છે. હું જાઉં છું વાડીએ. હવે તમને આગેથી ગાડી બતાવું. જો મિત્રો કેટલી લાંબી ગાડી છે, અને એ પણ ડબલ ડબ્બા. અને અહીંયા મિત્રો બહુ જ મોટો ખાડા ટાઈપ છે, પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે. અને પેલો છે મારી વાડીનો જાપો, અને આ બાજુ છે તુરનું વાવેતર. જો મિત્રો હવે ગાડી બતાવું તમને ફરી વાર. હજી તો ગાડી નીકળે જ છે, હવે પૂરી થઈ. અહીંયા આ છે વાડીનો જાપો, અને જાપો ખોલીને આપણે જઈએ અંદર. અને આ છે કપાસ. જાપો ખોલો પછી આ બોરડીમાં સરસ મજાના બોર આવે છે, બહુ જ મીઠા. કાચા આવી ગયા છે બોર, લાગટ. સામે ઓલા બે ઝાડ બતા ને ત્યાં આપણી વાડી છે. આ છે કપાસ. વરસાદના કારણે કપાસની હાલત થઈ ગઈ છે બહુ ખરાબ, કારણ કે કપાસ પડી ગયો છે પીળો. અને વાડીએ મારા દાદા અને મારા મોડબા કપાસ વીણતા હશે, ઘણા બધા હશે. અને આનથી ચાલીને હું જાઉં છું વાડીએ. વાડી જેવી મજા નહીં મિત્રો. કપાસ હશે, કપાસ વીણેલો બગડી ગયો છે વરસાદના કારણે. આ પાણી પીવા માટે, આ છે ખાતરની કોથળી કપાસ ભરવા માટે. અને અહીંયા છે પાવડો પાણી વાળવા માટેનો, ધોરિયો. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો મારી વાડી, અને મારી વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે. હું તમને કપાસ બતાવું. અને આવી રીતે એક એક પોદો વીણીને કપાસ એકઠો કરવાનો હોય છે.
અને આવી રીતે જગતનો બાપ, જગતનો તાત મહેનત કરીને પોતાનું ભરણ પોષણ કરતો હોય છે. પરંતુ આ વખતે માવઠું અને કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જેના કારણે આપણી ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જે મારા ખ્યાલ પ્રમાણે અત્યાર સુધીનું મોટું પેકેજ છે. કારણ કે 2019માં 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું, 2021માં 500 કરોડ, 2022માં 630 કરોડ અને 2025માં 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે અત્યાર સુધીનું મોટું પેકેજ છે. અને ગુજરાતમાં અંદાજે 18,000 જેટલા ગામડા આવેલા છે, જેમાંથી 16,500 જેટલા ગામડાઓને આ સહાય મળશે અને ખેડૂતને હેક્ટર દીઠ 22,000ની સહાય મળશે અને મહત્તમ મર્યાદા 2 હેક્ટર રાખવામાં આવેલી છે. અને આપણે વીઘે જોઈએ તો ખેડૂતને વીઘા દીઠ 3,3500 રૂપિયાની સહાય મળશે, જે મારા મંતવ્ય પ્રમાણે ખૂબ જ ઓછી છે. તો મિત્રો, આ હતી મારી વાડી અને હવે હું જાઉં છું ઘરે. ઘરે જતા જતા તમને સૂર્યાસ્તનો નજારો બતાવું. ખૂબ જ સરસ નજારો છે. હું જઈ રહ્યો હતો ઘરે અને ઘરે જતા જતા અહીંયા રેલનો ફાટક છે બંધ, તો ત્યાં મારે ઊભું રહેવું પડશે અને ફરીવાર હું તમને સૂર્યાસ્તનો નજારો બતાવું. આ છે સૂર્યાસ્તનો નજારો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.